વડોદરા મુંબઈને જોડતા નેશનલ હાઈવે 48 પર આવેલી કેટલીક જમવાની હોટલોના પાછળના ભાગમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો ફરી ઉઠ્યા છે. મળતી માહિતી મુજબ કેટલીક જગ્યાએ ગેસ સિલિન્ડરનું જોખમી રીતે રિફિલિંગ, સળિયા કટિંગ, દારૂ કટિંગ અને અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ચર્ચા છે. અગાઉ આવી પ્રવૃત્તિઓને કારણે દુર્ઘટનાઓ પણ બની ચૂકી છે અને પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પણ નોંધાયા હોવાની ચર્ચા છે. છતાંય કેટલાક સ્થળોએ આ ધંધા બંધ થવાને બદલે યથાવત ચાલુ હોવાનો સવાલ ઊભો થયો છે. સાથે જ કેટલીક હોટલોમાંથી કેમિકલયુક્ત ગંદુ પાણી ખુલ્લા પાણીમાં છોડાતું હોવાની ફરિયાદો પણ સામે આવી છે. જો આ આક્ષેપો સાચા હોય તો વિવિધ કાયદાઓ હેઠળ કાર્યવાહી શક્ય છે, જેમ કે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગેરકાયદેસર દારૂ બનાવવું, રાખવું કે વેચવું ગુનો ગણાય છે. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 અને વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974 હેઠળ કેમિકલયુક્ત પાણી છોડવું દંડનીય ગુનો છે. ઇન્ડિયન પીનલ કોડની કલમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે. ગેસ સિલિન્ડરનું ગેરકાયદેસર રિફિલિંગ ઇસેન્શિયલ કમોડિટીઝ એક્ટ 1955 અને ગેસ સિલિન્ડર્સ રૂલ્સ 2016 હેઠળ ગુનો બને છે. હાઈવે પર હોટલ ચેકિંગ અને કાર્યવાહી માટે સામાન્ય રીતે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ જેવી ટીમો જવાબદાર હોય છે. છતાં આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કેમ નથી થતી તેવો સવાલ હવે ઉઠી રહ્યો છે. હવે નજર એ તરફ છે કે વડોદરા શહેર પોલીસ આ મામલે શું પગલાં લે છે.